નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમન ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર અને હાસોટ પંથકમાં કમોસમી વરસાદનો કહેર વરસ્યો હતો। રસ્તા પર સુકાવેલા ડાંગરનો પાક વરસાદમાં પલળી જતા ખેડૂતોને માથે ચિંતાની લકીરો ઉપસી આવી છે। દિવાળીના ટાણે જ આવી ઘટનાને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। અંકલેશ્વર હાંસોટ વિસ્તારમાં અચાનક વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક ફટકો આપ્યો હતો। ખેતરમાંથી ડાંગરનો પાક કાઢી ખેડૂતોએ રોડ પર સૂકવ્યો હતો, પરંતુ સતત વરસતા વરસાદે પાકને પલાળી નાખ્યો હતો। કુડાદરા, પર્વત, સિસોદરા અને પંડવાઈ સહિતના ગામોમાં ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ જણાવ્યું કે પહેલા ₹4,400 પ્રતિ ક્વિન્ટલ સુધી ડાંગરનો ભાવ મળતો, હવે ₹3,300 જેટલા ભાવે વેપારીઓ લઈ રહ્યા છે। વરસાદના કારણે પાક પલળી જતા ગુણવત્તા ઘટતા ભાવમાં ઘટાડો નોંધાયો છે। ખેડૂતોએ સરકારને માંગ કરી છે કે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાયની જાહેરાત કરવામાં આવે। ગત વર્ષે પણ મોડા વરસાદથી થયેલ નુકસાન બાદ આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની પરિસ્થિતિ વધુ કફોડી બનાવી છે। ડાંગરના પાક પર વરસાદના પાણી સાથે ખેડૂતોની આશાઓ પણ ધોવાઈ ગઈ છે। હવે જોવાનું એ છે કે સરકાર તેમની સહાય માટે કેટલું વહેલું પગલું ભરે છે। મારું નામ ભૂપતભાઈ બાલુભાઈ પટેલ, રહેવાસી સિસોદરા, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ। અમારે ગયે સાલ ઉનાળાની સિઝનમાં પણ ડાંગરમાં શું છે, કમોસમી વરસાદના હિસાબે કાઢેલું ભાત રોડ પર હતું તે 4 વાર ભીનું થઈ ગયું વરસાદ પડવાથી, એટલે ડાંગરની ક્વોલિટી ખરાબ થઈ ગઈ। આથી વેપારીએ ભાવ પણ આપ્યા નહીં, ₹300 મણ પ્રમાણે અમારે છેલ્લે ડાંગર આપી દેવું પડ્યું। એ જ રીતે આ સાલ પણ ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે, તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે, તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય પગલાં લઈ થોડી સહાય જાહેર કરે એ જ ઈચ્છા। પ્રદ્યુમનસિંહ ધીરજસિંહ વસી। શું પરિસ્થિતિ છે હાલમાં પરિસ્થિતિ ડાંગરની વેપત નુકસાની છે અમારે। અત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરવાની, અત્યાર સુધીમાં 4 વાર ડાંગરની અમારી પરિસ્થિતિ માવઠાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે। અત્યારે 27-28 તારીખોથી માવઠાની પરિસ્થિતિ છે। અમારું નુકસાન, ભયંકર નુકસાન થયું છે। એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। અમારા જે ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ, એમને રજૂઆત કરતાં અમને એમની વિનંતી કે સરકારશ્રીમાં રજૂઆત કરે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે અમારી, એટલે અમને વ્યાપક નુકસાન છે। સરકારશ્રીમાં રજૂઆત કરીને સરકારશ્રીમાં માંગણી કરીને અમારા નુકસાનીનો પાક વળતર અમને આપે એવી પરિસ્થિતિ છે અત્યારે। સમીરસિંહ વિજયસિંહ વસી। શું પરિસ્થિતિ છે હાલમાં? કમોસમી વરસાદ વરસવાને કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। હજુ કાપણી શરૂ થઈ છે, ત્યાં જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે। શું માંગણી છે તમારી? સ્થાનિક ધારાસભ્યશ્રી જે પોતે પણ ખેડૂત છે, તેમને એક જ વિનંતી છે કે ખેડૂતોની ડાંગરનો સારો ભાવ મળે અને સરકારશ્રીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એવી વિનંતી છે। દિવાળી બાદ આજે રાજ્યભરમાં લાભ પાંચમના પર્વ મનાવવામાં આવી રહ્યો છે। તેના સાથે જ અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં વેપાર ધંધામાં ફરી ઉર્જાનો સંચાર જોવા મળી રહ્યો છે। ભરૂચ અને અંકલેશ્વરના ઔદ્યોગિક તથા વ્યાપારી વિસ્તારોમાં આજે સવારથી જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાયું હતું। વેપારીઓએ શુભ મુહૂર્તમાં લક્ષ્મીજી અને ગણેશજીનું પૂજન કરીને નવા વર્ષના ધંધા રોજગારની શરૂઆત કરી હતી। દુકાનો અને ઓફિસોમાં નવા હિસાબી ચોપડાઓનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। ગુજરાતી સંસ્કૃતિમાં લાભ પાંચમને સૌભાગ્ય પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે। માન્યતા છે કે આ દિવસે નવો વ્યવસાય શરૂ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે। જો કે આજે રવિવાર હોવાના કારણે બહુમતી વેપારીઓએ પૂજન બાદ દુકાનો બંધ રાખી હતી, પરંતુ શહેરના બજારોમાં આખો દિવસ ઉત્સાહ અને રોનક છવાયેલી રહી। આવતીકાલથી ભરૂચ અને અંકલેશ્વરના બજારોમાં ફરી એકવાર વ્યાપારિક ધમધમાટ શરૂ થશે। અંકલેશ્વર જેડીસી પોલીસે હાઈવે નજીક વર્ષા હોટલ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 ખેલીઓને ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે હાઈવે નજીક વર્ષા હોટલની પાછળ બાતમીના આધારે રેડ કરી હતી, જે દરમિયાન અજય ભાઈલાલ કુશબદિયા, રવિ મનુવર કુશબદિયા, દિલીપ માવજી મણવર તથા નરેશ જેઠા વાઘેલા નામના આરોપીઓ પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા હતા। પોલીસે સ્થળ પર દરોડા પાડી આરોપીને ઝડપી પાડતા તેમની અંગઝડતીમાંથી ₹4,200 રોકડ તથા દાવ પરના ₹1,150 મળી કુલ ₹5,350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે છેલ્લા 6 દિવસો દરમિયાન 4 અલગ અલગ સ્થળોએ રેડ કરી કુલ 38 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા, તેમજ તેઓ પાસેથી જુગારની કુલ રોકડ ₹1.76 લાખ રકમ જપ્ત કરી હતી।
ભરૂચ એલસીબી પોલીસ અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમે અંકલેશ્વરના પીરામણ ગામમાં મળેલ અજાણ્યા પુરુષના મૃતદેહ અંગેનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ખૂનના ભેદ ઉકેલી કાઢી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ગત તારીખ 21 ઓક્ટોબર 2025ના રોજ પીરામણ ગામે નવી નગરી સામે જાડી ઝાંખરાવાળી અવાવરૂ જગ્યામાં એક અજાણ્યો ઇસમ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો, જેને બાદમાં સારવાર દરમિયાન વડોદરા એસએસજી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ વિષ્ણુકુમાર ગણપતિસિંહ રાઠોડ, મૂળ નાના કોતરિયા, તાલુકો થાસરા, જિલ્લો ખેડા તરીકે થઈ. પ્રારંભમાં ખૂનની કોશિશનો ગુનો નોંધાયો હતો, પરંતુ ઇજાગ્રસ્તના મૃત્યુ બાદ ગુનામાં ખૂનની કલમનો ઉમેરો કરવામાં આવ્યો. અંકલેશ્વર ડિવિઝન પોલીસે ભરૂચ એલસીબી પોલીસની મદદથી એક કિશોર અને તેનો ભાઈ ગોબરિયો ઉર્ફે સુનિલ દિનેશ કતીજાની અટકાયત કરી હતી. આ બંને મોબાઈલના પૈસાના વિવાદને લઈને મળીને ગુનો કર્યાની કબૂલાત કરી હતી. મુખ્ય આરોપી સુનિલ કતીજાને તેની સાસરી નારંદા, જિલ્લો જાંબુઆ ખાતેથી ઝડપી લાવી સઘન પૂછપરછ બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં યુવા ખેલાડીઓને એક મંચ મળે તેમજ સમાજના લોકોમાં એકતા આવે અને ખેલ પ્રત્યે જાગૃતિ આવે તે માટે અંકલેશ્વર મુસ્લિમ સમાજ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ગઈકાલે ઓક્શન યોજાયું હતું. અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન. 6 ટીમો વચ્ચે ખરાખરીનો જંગ, યુવા પ્રતિભાને મળશે મંચ. અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા યુવાનોમાં ખેલદિલી અને સંગઠનની ભાવના વધારવાના ઉમદા હેતુ સાથે એક ભવ્ય લેધર બોલ 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સજ્જુ મચ્છીવાલાના નેતૃત્વ હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટ યુવા પ્રતિભાને બહાર લાવવા, સમાજમાં એકતા જાળવવા અને એકબીજા પ્રત્યે આત્મીયતા વધારવા માટેનો એક સકારાત્મક પ્રયાસ છે. આ ટુર્નામેન્ટમાં સમાજની કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં મુલ્લાવાડ સુપર કિંગ 11, હાઈટેક આર્મી 11, ટીકે મુવમેન્ટ 11, ભાટવાડ કિંગ્સ 11, ગુલનાર સીસી 11, સાન ઇલેક્ટ્રિકલ 11 જેવી ટીમો વચ્ચે ખરાખરીનો મુકાબલો જોવા મળશે. આ ટુર્નામેન્ટ માટે સમાજના કુલ 175 ખેલાડીઓ ઉત્સાહભેર ફોર્મ ભર્યા હતા, જેમાંથી પારદર્શિતા અને ખેલની ભાવના જળવાઈ રહે તે માટે ઓક્શન પ્રક્રિયા દ્વારા દરેક ટીમે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયાથી દરેક ટીમને સંતુલિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના યુવાનોને એક મંચ પૂરો પાડવાનો અને સમાજને વધુ સંગઠિત કરવાનો છે. આ ક્રિકેટ મહાકુંભની પ્રથમ મેચ 20 નવેમ્બરના રોજ રમાશે અને 10 દિવસ સુધી ચાલનારી આ રોમાંચક સ્પર્ધાની ફાઇનલ મેચ 30 નવેમ્બરના રોજ યોજાશે. સમગ્ર સમાજ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ઉત્સુક છે અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. And the great अंकलेश्वर मुस्लिम समाज क्रिकेट टूर्नामेंट गोइंग टू स्टार्ट सून, जो शुरू होने वाली है बुरहानी क्रिकेट ग्राउंड पे, और जिसे ऑर्गेनाइज कर रहे हैं फर्स्ट टाइम हिम्मत जताई है हमारे सज्जू भाई मच्छीवाला ने. तो आप सबको मैं ये कहना चाहता हूँ, जितने भी प्लेयर सिलेक्ट हुए हैं, आप सब अपने आप को इतने डिसिप्लिन में दिखाए कि ये पहली टूर्नामेंट है और बार बार करने को और 200-300 प्लेयर बढ़ जाए नेक्स्ट ईयर. और हर प्लेयर से ये कहूँगा कि लाइफ में डिसिप्लिन इज एवरीथिंग. सो आपको इस टूर्नामेंट को डिसिप्लिन से सक्सेसफुल करना है और इस टूर्नामेंट के लिए हमारे सज्जू भाई को हर कोई सपोर्ट करेगा और ये फर्स्ट है और ये हर साल होती रहे, ऐसी ही दुआ करूंगा. गुड लक टू ऑल. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા યુવાનોમાં એકતા અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવા અને ક્રિકેટ ટુર્નામેન્ટ 25 નું અંકલેશ્વર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા યુવાનોમાં એકતા અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટ સ્વર્ગસ્થ બાલુભાઈ જગાભાઈ આહિર અને લલિતાબેન બાલુભાઈ આહિરના સ્મરણાર્થે ઉપેન્દ્રભાઈ બાલુભાઈ આહિર અને તેમના પરિવાર દ્વારા યુવાનો માટે આયોજિત કરવામાં આવ્યું છે। જિલ્લાભરના 46 ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે। ટુર્નામેન્ટનો શુભારંભ રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા રિબિન કાપીને કરવામાં આવ્યો, જેમાં તેમણે યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યા અને યુવાનોને શુભેચ્છાઓ પાઠવી। આ ઉપરાંત ક્રિકેટ ગ્રાઉન્ડ પૂરો પાડવા બદલ મૃતુજાભાઈ વખારવાલા અને સલામભાઈ મલેકનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ ટુર્નામેન્ટ દ્વારા સમાજમાં સહકાર, ભાઈચારો અને રમતગમત પ્રત્યે પ્રેમ વધશે એવી આશા રાખવામાં આવી છે। હું પોતે DM આહિર, પૂર્વ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ અને હાલ દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ। અત્રે આજરોજ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આહિર સમાજની 18મી સિઝન ક્રિકેટની રમાવા જઈ રહી છે, તો તેનું આજે એક ઉદ્ઘાટન પ્રસંગ યોજાયો, જેમાં આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, વિવિધ જગ્યાના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા, ભાઈઓ બહેનો હાજર રહ્યા અને ક્રિકેટ રસિકો દરેક ટીમના પ્લેયરો હાજર રહ્યા। અને આજે વરસાદનો માહોલ હોવાથી ટુર્નામેન્ટ રમાઈ શકે એમ આજે નથી, પરંતુ આજે ઓપનિંગ અમે કરી દીધું છે અને ઓપનિંગમાં અમને મંત્રીશ્રીએ ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું। અને આ ટુર્નામેન્ટ અમે વર્ષોથી આયોજન કરીએ છીએ, એની પાછળનો મુખ્ય હેતુ અમારો સમાજ સંગઠિત રહે, સમાજ પરસ્પર ભાઈચારો કેળવે અને યુવાધનને પોતાનું ટેલેન્ટ ઉજાગર કરવાની એક તક મળે અને આ માધ્યમથી એક એકતાનું પ્રતીક ઊભું થાય, એ આશયથી અમે આ ટુર્નામેન્ટને વર્ષોથી આયોજિત કરીએ છીએ। અને એક આ સરસ મજાનું બુરહાની ભરૂચ જિલ્લામાં એક સરસ નામ છે જેનું, એવું બુરહાની ક્રિકેટ ક્લબ તરફથી આયોજિત આ ગ્રાઉન્ડ છે। તો હું એ ગ્રાઉન્ડના ઓનર મુર્તુજાભાઈને બી હું ધન્યવાદ આપું છું કે આટલું, તથા સલામભાઈ ને બી ધન્યવાદ આપું છું કે આટલું સુંદર મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરી અને યુવાધનને પોતાનું ટેલેન્ટ આગળ બહાર કરી અને આગલા લેવલ સુધી જવાની એક તક પૂરી પાડે છે। અહીંયાથી ઘણા રણજી પ્લેયરો પણ આગળ ગયા છે અને ભરૂચ પ્રીમિયર લીગ બી આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાય છે। એટલે તમામ હાજર તમામનો હું આ તબક્કે આહિર સમાજ વતી આભાર માનું છું અને યુવાનો આગળ વધે એવી અપેક્ષા સાથે જય હિન્દ। વાલિયાના વટારિયા સ્થિત શ્રી ગણેશ શુગર ફેક્ટરી ખાતે લાભ પાંચમ નિમિત્તે પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના વાલિયાના વટાડિયા સ્થિત શ્રી ગણેશ શુગર ફેક્ટરી ખાતે લાભ પાંચમ નિમિત્તે પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શુગર ફેક્ટરીના હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના વાલિયા તાલુકાના વટાડિયા સ્થિત ગણેશ શુગર ફેક્ટરી ખાતે લાભ પાંચમ નિમિત્તે પૂજા વિધિનું આયોજન કરાયું। લાભ પાંચમના પાવન અવસરે ફેક્ટરી પ્રાંગણમાં શુભ વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી। આ પ્રસંગે ગણેશ શુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા, MD અમરસિંહ રણા, ડિરેક્ટરો તેમજ ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। લાભ પાંચમના શુભ દિવસે સૌ એકબીજાને શુભકામના પાઠવી ફેક્ટરીના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આજ રોજ લાભ પાંચમના શુભ દિવસે ક્રશિંગ કરવાનું આપણે શુભ મુહૂર્ત કરવાનું અગાઉથી નક્કી કરેલ હતું અને અગાઉથી નક્કી કરેલ એ પ્રમાણે કાપણી ચાલુ કરી, કાપણી થઈ અને એ પ્રમાણે આજે શેરડીના ટ્રેક્ટરોને ટ્રકો પણ આવી, પરંતુ આપણા કમનસીબે કમોસમી વરસાદને કારણે ક્રશિંગનું મુહૂર્ત આજે
આપણે જે કરીને આજથી ક્રશિંગ ચાલુ કરવાના હતા એ આજે કરવાનું મુલતવી રાખી અને આજે કાંટા ઉપર આ બધી શેરડીનું વજન થઈ જવું જોઈએ, જેથી કરીને વરસાદને કારણે થોડો ઘણા ટાઈમ માટે જો શેરડી બહાર રહે તો ખેડૂતોને શેરડીમાં વજનમાં માર ના પડે, એટલે બધી શેરડીનું વજન કરી અને અંદર લઈ લેવા માટે કાંટાનું પૂજન કરી અને આજે કાંટાનું પૂજન કરી અને આજે બધી શેરડીનું વજન કરી અને યાર્ડમાં મૂકવાનું નક્કી કરેલ છે. અને ભગવાનની મહેરબાનીથી જો આ વરસાદ આજે રહી જાય તો 1-2 દિવસમાં કે 2-4 દિવસમાં આપણે ક્રશિંગ મુહૂર્ત કરીને ક્રશિંગ પણ ચાલુ કરી દઈશું. આટલું કહી અને વિરમું છું. આપણી ગણેશની અંદર શેરડી મળે એના માટેનું આગોતરું ખૂબ સારું આયોજન કરી અને આપણને સારી શેરડી મળે એના માટેના ગામે ગામ મળીને બધા પ્રયાસ કરી અને વ્યવસ્થા ગોઠવેલ છે. આ વખતે આપણને શેરડીમાં પણ તકલીફ નથી પડવાની અને ક્રશિંગ પણ સારું થવાનું છે અને મજૂરો પણ આયોજન એટલું સારું કરેલું છે કે આજે બધી જગ્યાએ જે કોઈને આપણી ત્યાં નથી નોંધાવી એ લોકોને બી આપીએ છે તો એમને મજૂરની તકલીફ નહીં પડે એ રીતનું મજૂરનું આયોજન કરીને વ્યવસ્થા કરેલ છે. અને ખેડૂતોનો સહકાર મળે અને ખેડૂતો શેરડી આપે. આપણી આ સંસ્થા જે રીતની ફરી પાછી એક લેવલ પર લાવીને આજે આગળ જવા માટેના બધી મહેનતને પ્રમાણિક પ્રયાસ કરી રહ્યા છે, એની અંદર તમારા બધાનો પણ સહકાર મળતો રહે. આટલું કહીને વિરમીશ. જય ગણેશ, જય સહકાર. ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળાના પ્રારંભે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસતા ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે દિવાળી બાદ ભરૂચ તેમજ આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગતરોજ મોડી રાત્રે જિલ્લામાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 5 મિલીમીટર, આમોદમાં 1 મિલીમીટર, વાગરામાં 1 મિલીમીટર, ભરૂચમાં 5 મિલીમીટર, ઝઘડિયામાં 3 મિલીમીટર, અંકલેશ્વરમાં 11 મિલીમીટર, હાંસોટમાં 11 મિલીમીટર, વાલિયામાં 12 મિલીમીટર અને નેત્રંગમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદ વરસતા ખેતીના પાકને વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચના જાડેશ્વરમાં આવેલ તપોવન સ્કૂલ નજીક રેસલવાઈ પર સાપ દેખાતા નેચર પ્રોટેક્શન ટીમને જાણ કરાતા સાપનું સફળ રેસ્ક્યુ કરાયું હતું. ભરૂચ શહેરમાં ગતરોજ રાત્રે લગભગ 10 અને 37 વાગ્યે તપોવન સ્કૂલથી જાગેશ્વર રોડ વિસ્તારમાં એક રેશલ વાઇપર નામનો અત્યંત ઝેરી સાપ દેખાવાની માહિતી મળતા વિસ્તારના લોકોને ભયનો માહોલ છવાઈ ગયો. વિનયભાઈ નામના નાગરિક દ્વારા આ બાબતની માહિતી મળતા તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય યોગેશભાઈ મિસ્ત્રીને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ યોગેશભાઈ સ્થળ પર પહોંચી ગયા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. સુરક્ષાની યોગ્ય કાર્યવાહી માટે તેમણે તરત જ વન વિભાગના આરએફઓ સંપર્ક કરી માહિતી આપી હતી. જેમના માર્ગદર્શન હેઠળ યોગેશ મિસ્ત્રી, હિરેન શાહ અને રમેશ દવે સહિતની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી. સાવચેતીપૂર્વક અને કુશળતાપૂર્વકની કામગીરી બાદ ટીમે રેશલ વાઇપર સાપને સલામત રીતે પકડવામાં સફળતા મેળવી હતી. બાદમાં વન વિભાગની દેખરેખ હેઠળ સાપને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે રાજસ્થાનના કોટવાલી બુંડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર ખાતેથી ઝડપી લીધો હતો. ભરૂચ એલસીબી પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન મળી આવેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. જ્યારે રાજસ્થાનના કોટવાલી બુંદી પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઇનાયત ઉર્ફે તૌફિક હમીદ શાહ દિવાન જોવા મળ્યો હતો. સંદિગ્ધ વ્યક્તિને અટકાવી પૂછપરછ કરતા તેણે ગુનો એકરાર કર્યો. આરોપી સામે કોટવાલી બુંદી પોલીસ સ્ટેશન રાજસ્થાનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે તેમજ તેની સામે CRPC કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ થયેલું હતું. એલસીબીની ટીમે સદર આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે રાજસ્થાનની કોટવાલી બુંદી પોલીસની જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.